છોટુ વસાવાએ કહ્યું છે કે મુમતાઝ પટેલને સમર્થન આપશે, ટેકો આપશે, તો આ તમને લોકસભામાં નુકસાન નહીં કરાવે? રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધનની વાત ચાલે છે. જેમણે મારું નામ ડિક્લેર કર્યું છે અરવિંદ કેજરીવાલજી અને માન સાહેબ, એ હરેક ગઠબંધનની બેઠકોમાં એ હાથે દરેક મિટિંગો એમણે એટેન્ડ કરી છે. તો રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સાથે એમની શું ચર્ચા હશે એ તો કેજરીવાલ સાહેબ જાણતા હતા. તો જ એમણે મારું નામ 3 મહિના પહેલાં એલાઉન્સ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક મુમતાઝબેનનું સંકલન એમના રાષ્ટ્રીય નેતાઓ સાથે નથી એવું મને લાગી રહેલું છે. પણ મુમતાઝબેન ઘણા સારા અને સમજુ છે. આગળ અમે ઘણીવાર મળ્યા છે. હમણાં હું બહાર આવ્યો છું, મારે એમને મળવાનું થશે, હું પણ મળવાનો છું. છોટુભાઈ વસાવા એમની હાથ પકડીને અમે રાજનીતિ શીખ્યા છે અને અમને સારી રીતે એ જાણે છે. એમની વિચારધારા, અમે એમના મુદ્દાઓ અમે ઘણીવાર સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ. ત્યારે છોટુભાઈ હોય, મુમતાઝબેન હોય, ફેજલભાઈ હોય કે શેરખાન પઠાણ હોય કે કોઈ પણ આગેવાન હશે, અમે બધા સાથે બેસીને ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનું છે એ રણનીતિ અમે